નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પ્રકરણ 6 ઉષ્માગતિશાસ્ત્ર જોઈ રહ્યા છીએ અને આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રકરણમાં અત્યારે આપણે પ્રક્રિયા સાથે સંકળાયેલી વિવિધ પ્રકારની એન્થાલ્પી, વિવિધ પ્રકારની ઉષ્મા તે વિશે જોઈ રહ્યા છીએ. આપણે આગળ બંધ એન્થાલ્પી, સરેરાશ બંધ એન્થાલ્પી, દહન એન્થાલ્પી વિશે જોઈ ગયા. હવે આજે આપણે જોઈશું દ્રાવણની એન્થાલ્પી. દ્રાવણની એન્થાલ્પી એટલે કે દ્રાવણ સાથે સંકળાયેલી ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે દ્રાવણ શું છે એ સમજીએ. દ્રાવણ એ બે વસ્તુથી બને, એક તો દ્રાવક અને બીજું છે દ્રાવ્ય. દ્રાવણની અંદર જેનું પ્રમાણ વધારે હોય તેને આપણે દ્રાવક તરીકે ગણીશું અને જેનું પ્રમાણ ઓછું છે તેને દ્રાવ્ય કહેવાશે. દાખલા તરીકે 1 ચમચી મીઠું હું 1 ગ્લાસ પાણીમાં ઓગાળું તો બનશે મીઠાનું દ્રાવણ, કે જેમાં મીઠું એ દ્રાવ્ય કહેવાશે અને પાણી એ દ્રાવક કહેવાશે. તો આવા દ્રાવણ સાથે સંકળાયેલી ઉષ્મા, એની સાથે સંકળાયેલી એન્થાલ્પી, એને દ્રાવણની એન્થાલ્પી કહેવાય છે. આપણે સૌથી પહેલાં દ્રાવણની એન્થાલ્પીની વ્યાખ્યા જોઈશું. તો જ્યારે દ્રાવ્ય પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળતા દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ ન ગણ્ય હોય, એટલે કે પારસ્પરિક ક્રિયાઓ ન થતી હોય, ત્યારે અનંત મંદને દ્રાવણમાં થતા એન્થાલ્પી ફેરફારને દ્રાવણની એન્થાલ્પી ફેરફાર કહે છે. આ વ્યાખ્યા હું મારા શબ્દોમાં જો તમને સમજાવું તો જ્યારે પણ આપણે દ્રાવ્યને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળી તો તે પરિસ્થિતિ, ત્યારે દ્રાવક અને દ્રાવ્ય બંને વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય તો ત્યારે બનતા દ્રાવણમાં જે એન્થાલ્પી ફેરફાર થાય છે તેને દ્રાવણની એન્થાલ્પી કહે છે. દ્રાવણની એન્થાલ્પીની સંજ્ઞા, વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે એન્થાલ્પી એ એન્થાલ્પી ફેરફારના સ્વરૂપમાં જ ગણવામાં આવતો હોય છે અને ફેરફાર જ્યારે પણ લખવાનું એટલે સંજ્ઞા લખતી વખતે આપણે આગળ ડેલ્ટાનું ચિહ્ન લખતા હોય છે. એન્થાલ્પીની સંજ્ઞા H છે, એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H. અહીંયા આપણે પ્રમાણિત સ્થિતિ માટે લઈએ એટલે આપણે લખીએ ડેલ્ટા H0 અને દ્રાવણની એન્થાલ્પી છે એટલે આને લખાશે, અહીંયા સંજ્ઞા તમને બતાવી જ છે, ડેલ્ટા H0 સોલ્યુશન. દ્રાવણ એટલે સોલ્યુશન. તો દ્રાવણની એન્થાલ્પીને આ સંજ્ઞા વડે દર્શાવે છે, આ રીતે લખાશે ને ડેલ્ટા H0 SOL. બરાબર. આપણે ઉદાહરણથી પણ આ વસ્તુ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે જે આયનીય પદાર્થો હોય છે એ આયનીય પદાર્થો હંમેશા પાણીની અંદર દ્રાવ્ય થતા હોય છે, પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. એટલે આયનીય પદાર્થોના જલીય દ્રાવણો બહુ સરળતાથી બની જતા હોય છે. જ્યારે પણ આયનીય પદાર્થ અથવા આયનીય સંયોજનો જે હોય છે એ દ્રાવકમાં ઓગળે છે ત્યારે તેના જે આયનો હોય છે એ આયનો એના સ્ફટિક લેટિસમાંના પોતાના જે સ્થાન છે તે ક્રમબદ્ધ એટલે કે વારાફરતી છોડી દેતા હોય છે. દાખલા તરીકે NaCl, કોઈ પણ આયનીય ઘન પદાર્થ હોય તો એનો સ્ફટિક હોય તો સ્ફટિકની અંદર એના જે પણ આયનો હોય ને એની ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય છે, ચોક્કસ પ્રકારે એ આયનો ગોઠવાયેલા હોય છે. જ્યારે આવા કોઈ આયનીય સંયોજનના ઘન પદાર્થને અથવા સ્ફટિકને દ્રાવકમાં ઓગાળવામાં આવે તો તેના જે આયનો છે એ પોતે જે સ્થાન પર રહેલા છે એ સ્થાનને છોડી અને દ્રાવક એટલે કે દાખલા તરીકે જો પાણીમાં ઓગાળતા હોય તો પાણીમાં એ જતા હોય છે અને પાણીમાં જઈ અને પાણીના અણુઓ સાથે જોડાતા હોય છે. તો આયનીય સંયોજનો જ્યારે પણ દ્રાવકમાં ઓગળે ત્યારે તેના આયનો પોતાના સ્થાન ત્યજે છે અને દ્રાવણમાં મુક્ત થતા હોય છે. અને આ સાથે સાથે તેની દ્રાવક યોજનની પ્રક્રિયા પણ જોવા મળતી હોય છે. અહીંયા તમને લખીને આપ્યું છે કે આ સંજોગોમાં આયનોનું દ્રાવક યોજન તે જ સમયે સાથે સાથે થાય છે. અહીં જે દ્રાવક યોજન શબ્દ લખ્યો છે, દ્રાવક યોજન એટલે કે દ્રાવકના અણુઓ સાથે જોડાવાની ક્રિયા. તો જ્યારે પણ આયનીય સંયોજનો દ્રાવકમાં ઓગળે તો ત્યારે એ પોતાના સ્થાન છોડી અને દ્રાવકમાં જતા હોય છે અને દ્રાવકના અણુઓ સાથે જોડાતા હોય છે. એટલે આયનીય સંયોજનો જેમ આયનોમાં છૂટા પડે છે, પોતાની જગ્યાથી ખસે છે અને સાથે સાથે એની દ્રાવક યોજનની ક્રિયા પણ થતી હોય છે. જો દ્રાવક તરીકે પાણી લેવામાં આવે તો તે ક્રિયાને જલીયકરણ કહેવામાં આવતું હોય છે અને જલીયકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી જે હોય તેને હાઇડ્રેશન એન્થાલ્પી અથવા તો જલીયકરણ એન્થાલ્પી કહેવાય છે. અને એની સંજ્ઞાની વાત કરીએ તો જલીયકરણ એન્થાલ્પીની સંજ્ઞા છે ડેલ્ટા H0. જલીયકરણને ઇંગ્લિશમાં હાઇડ્રેશન કહેવાય એટલે ડેલ્ટા H0 હાઇડ્રેશન
જલીયકરણ એન્થાલ્પી કહેવામાં આવતું હોય છે. તો અહીંયા બે શબ્દો તમે જરા સ્પષ્ટ એના અર્થ સમજજો. એક છે દ્રાવણની એન્થાલ્પી અને બીજું જલીયકરણ એન્થાલ્પી. એમ જોઈએ તો બંને વસ્તુ એક જ છે કે જ્યારે પણ યોગ્ય અથવા ચોક્કસ જથ્થાના દ્રાવકમાં યોગ્ય દ્રાવ્યને ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય છે તેને દ્રાવણની એન્થાલ્પી કહેવામાં આવતું હોય છે. અને જો દ્રાવક તરીકે પાણી લેવામાં આવે તો એ પ્રક્રિયાને જલીયકરણ કહેવાય છે અને એ એન્થાલ્પીને જલીયકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા એક એક્ઝામ્પલ, એક સામાન્ય સ્ટ્રક્ચરથી સમજીશું આપણે. દાખલા તરીકે AB એ એક આયનીય ઘન સંયોજન છે. એ આયનીય ઘન સંયોજન હોય એટલે એની અંદર હંમેશા ધન આયન અને ઋણાયન જોડાયેલા હોય છે. તો AB કે જેની અંદર A+ ધન આયન છે અને B- ઋણાયન છે. તો આ જે આયનીય સંયોજન છે ઘન, એને કોઈ દ્રાવકમાં ઓગાળવામાં આવે એટલે દ્રાવણ બનવાનું. તો દ્રાવકમાં ઓગાળીને જે દ્રાવણ બનશે તો એ દ્રાવણની અંદર આ જે આયનીય સંયોજનના ધન આયન છે A+ અને B- આ બંને છૂટા પડશે અને એ દ્રાવકની સાથે જોડાશે. અહીંયા ધારો કે દ્રાવક તરીકે પાણી લીધું હોય તો એ પાણીના અણુ સાથે જોડાશે એટલે આપણને જે એ આયનો મળે છે A+ અને B-, આ બંને જલીય એટલે કે એક્વિયસ ફોર્મમાં મળતા હોય છે. એટલે AB જે આયનીય સંયોજન છે એ પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તો એના આયનો છૂટા પડે છે અને એ આયનો આપણને એ જલીય દ્રાવણની અંદર જલીય સ્વરૂપમાં A+ એક્વિયસ અને B- એક્વિયસ આ સ્વરૂપમાં મળતા હોય છે. અહીંયા આ જે પ્રક્રિયા છે આ જલીયકરણની પ્રક્રિયા કહેવાશે અથવા તો એક રીતે કહે તો NaCl કોઈ પણ આયનીય ઘન છે એના દ્રાવણની પ્રક્રિયા કહેવાશે. તો આની એન્થાલ્પી એની દ્રાવણની એન્થાલ્પી ΔH0 સોલ્યુશન પણ કહેવાશે. અને આ પ્રક્રિયામાં જો પાણી દ્રાવક તરીકે હોય તો આને હાઇડ્રેશન એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી પણ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, આ જે દ્રાવણની એન્થાલ્પી છે એ બે વસ્તુનો કોમ્બિનેશનથી બનતી છે. પહેલું તો શું કે જે ઘન પદાર્થ છે, અહીંયા જે તમે કીધું AB સોલિડ છે, બરાબર. આ ઘન પદાર્થમાંથી એનું સ્ફટિક હોય, સ્ફટિકમાંથી એના જે આયનો હોય એ બંને છૂટા પડતા હોય છે, વાયુ અવસ્થામાં છૂટા પડે. એટલે AB જે આયનીય ઘન છે એની અંદર જે A+ અને B- આયનો રહેલા છે આ બંને આયનો વાયુ અવસ્થામાં છૂટા પડતા હોય કે જે અને આટલી જે પ્રક્રિયા છે તેને એની લેટિસ બનવાની પ્રક્રિયા અથવા તો આની સાથે સંકળાયેલી એન્થાલ્પી તેની લેટિસ એન્થાલ્પી કહેવાય. એટલે આટલી જે પહેલો તબક્કો જે અહીંયા બતાવ તમને AB સોલિડમાંથી A+ અને B- ગેસિયસ ફોર્મમાં વાયુ અવસ્થામાં છૂટા પડે છે તો આ પ્રક્રિયાની એન્થાલ્પી તે તેની લેટિસ એન્થાલ્પી કહેવાય છે. લેટિસ એન્થાલ્પી આપણે હમણાં આના પછી ડિટેલમાં ઉદાહરણથી જોઈશું. અને આ જે વાયુરૂપ A+ અને B- આયનો છે એ બંને પાણીમાં દ્રાવણ બને છે. દ્રાવક તરીકે પાણી લીધું છે તો એ પાણીના અણુ સાથે દ્રાવક યોજન પામી અને A+ એક્વિયસ અને B- એક્વિયસ એટલે જલીય A+ અને જલીય B- બનશે. એટલે અહીંયા બે તબક્કાઓનું કોમ્બિનેશન થયું. પહેલી લેટિસ એન્થાલ્પી અને બીજી જલીયકરણની એન્થાલ્પી. તો આ રીતે લેટિસ એન્થાલ્પી અને બીજી જે જોઈએ આપણે જલીયકરણ એન્થાલ્પી, આ બંનેના કોમ્બિનેશનથી આપણને દ્રાવણની એન્થાલ્પી મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ પરથી જ પણ તમને ખ્યાલ આવી જશે કે દ્રાવણની એન્થાલ્પી એટલે ΔH0 ઓફ સોલ્યુશન એ ΔH0 લેટિસ એટલે લેટિસ એન્થાલ્પી અને ΔH0 ઓફ હાઇડ્રેશન એટલે કે જલીયકરણની એન્થાલ્પી બંનેના સરવાળા જેટલું હોય છે. મોટાભાગના આયનીય સંયોજનો જે છે એ આયનીય સંયોજનો એના માટે જે દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય હોય છે એ આપણને હંમેશા ધન મળે. અને વિદ્યાર્થી મિત્રો, તમે આગળ આપણે જ્યારે એન્થાલ્પીનો ટોપિક ભણ્યા ત્યારે આપણે જોઈ ગયા હતા કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તેના માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણને કેવું મળે છે? ધન મળતું હોય છે. અને આ પ્રક્રિયા એક રીતે કહે તો વિયોજન કહેવાય છે. જે પણ આયનીય ઘન છે, દાખલા તરીકે NaCl છે, એનું આયનીકરણ થાય એટલે Na+ અને Cl- આયનો છૂટા પડે, વિયોજન થાય છે. એટલે આ એક વિયોજનની પ્રક્રિયા પણ કહેવાશે. અને આ હંમેશા કેવી હોય છે? ઉષ્મા શોષક હોય છે. એટલે આપણે જાણીએ છીએ ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે એન્થાલ્પી ફેરફાર ધન મળે છે. ઘણા બધા જે ક્ષાર હોય છે એની દ્રાવ્યતા, મોટાભાગના બધા ક્ષાર એ પાણીમાં
એની જે દ્રાવ્યતા હોય છે તે તાપમાનના વધારા સાથે વધતી જોવા મળતી હોય છે. તમે ઠંડુ પાણી લો અને એમાં મીઠું ઓગળો અને તમે થોડુંક હૂંફાળું ગરમ પાણી લો અને એમાં મીઠું ઓગળો તો ગરમ પાણીમાં મીઠું વહેલું ઝડપથી દ્રાવ્ય થઈ જતું હોય છે. એટલે તાપમાનના વધારાની સાથે પાણીમાં દ્રાવ્યતા જે છે તે વધતી હોય છે. અને બીજું એક વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે સંયોજન માટે એની ખાસ કરીને લેટીસ એન્થાલ્પી એ આયનીય સંયોજનોને વધારે લાગુ પડે. તો જે આયનીય સંયોજનોની લેટીસ એન્થાલ્પી વધારે હોય તે સંયોજન પાણીમાં દ્રાવ્ય થશે નહીં. એટલે જેની લેટીસ એન્થાલ્પી ઊંચી એની પાણીમાં દ્રાવ્યતા જે છે તે કેવી ઓછી જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો લેટીસ એન્થાલ્પી શું છે? અહીંયા 2 વાર લેટીસ એન્થાલ્પીનો ઉલ્લેખ આવ્યો છે. તો હવે આપણે લેટીસ એન્થાલ્પી શું છે એ ઉદાહરણથી સમજીશું. વિદ્યાર્થી મિત્રો લેટીસ એન્થાલ્પી શું છે એ આપણે NaCl સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણથી આપણે સમજીશું. આ ટોપિક તમને ટૂંકનોંધ તરીકે પૂછાઈ શકે 3 માર્ક્સમાં કે લેટીસ એન્થાલ્પી વિશે ઉદાહરણ આપી સમજાવો, અથવા પ્રશ્ન તરીકે જો આમાંથી પૂછાય તો આ રીતે પૂછાઈ શકે કે બોર્ન હેબર ચક્ર દ્વારા સોડિયમ ક્લોરાઇડ સોલિડની લેટીસ એન્થાલ્પી શોધો. અહીંયા બોર્ન હેબર ચક્ર શું છે એ આપણે જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો લેટીસ એન્થાલ્પીની વ્યાખ્યા આપણે સૌથી પહેલાં જોઈએ. તો લેટીસ એન્થાલ્પી એટલે એક મોલ આયનીય સંયોજન જ્યારે તેના વાયુમય આયનોમાં વિયોજન પામે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને લેટીસ એન્થાલ્પી કહે છે. એટલે જો કોઈ એક આયનીય સંયોજન હોય ઘન, એક મોલ આયનીય સંયોજન હોય, આ આયનીય સંયોજન તેના વાયુમય આયનોમાં વિયોજન પામે, વાયુમય આયનોમાં છૂટું પડે તો ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય છે તેને લેટીસ એન્થાલ્પી કહેવાય છે. હમણાં જ આપણે દ્રાવણની એન્થાલ્પીમાં પણ એક્ઝામ્પલ જોયું કે AB સોલિડ છે એમાંથી A+ અને B- જલીય એક્વિયસ ફોર્મમાં આયનો છૂટા પડે એ આખી જે એ પ્રક્રિયાની એન્થાલ્પી એની દ્રાવણની એન્થાલ્પી કહેવાય છે. પરંતુ સૌથી પહેલાં તો શું થાય છે કે AB સોલિડ એટલે જે ઘન છે આયનીય ઘન એ સૌપ્રથમ એના A+ અને B- આયનો વાયુમય સ્વરૂપમાં એટલે ગેસિયસ ફોર્મમાં છૂટા પડે તો એ પ્રક્રિયા પહેલાં થતી હોય છે, જેની સાથે સંકળાયેલી એન્થાલ્પી છે તેને તેની લેટીસ એન્થાલ્પી કહેવાતું હોય છે. તો લેટીસ એન્થાલ્પી એટલે આયનીય સંયોજન તેના વાયુમય આયનોમાં વિયોજન પામે અથવા છૂટું પડે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તેની લેટીસ એન્થાલ્પી કહેવાય છે. અને એની સંજ્ઞા છે ΔH0 ઓફ લેટીસ એટલે લેટીસ એન્થાલ્પી. આપણે અહીંયા NaClનું ઉદાહરણ લઈને જોઈશું. તો અહીંયા NaCl સંયોજન હોય છે તો NaCl અહીંયા તમને લખ્યું છે Na+Cl- સોલિડ. એકચ્યુઅલી એટલે આને તમે એમ ના સમજતા કે Na+Cl એવી રીતે લખેલું નથી. એકચ્યુઅલી આ લખેલું NaCl જ છે, પણ તમને અહીંયા દર્શાવવા માટે કીધું છે કે NaCl એક ઘન સંયોજન છે, આયનીય ઘન સંયોજન કે જેની અંદર સોડિયમ એ Na+ આયન તરીકે રહેલા હોય છે અને ક્લોરીન Cl એ Cl- આયન તરીકે રહેલો હોય છે. એટલે Na+ અને Cl- આ ધન અને ઋણ આયન NaClના સોલિડમાં રહેલા હોય છે. તો NaCl ઘન જે છે તે એના વાયુમય આયનો એટલે કે Na+ ગેસિયસ અને Cl- ગેસિયસ આ આયનોમાં વિયોજન પામે, છૂટું પડે તો આ જે પ્રક્રિયા છે તેની સાથે સંકળાયેલી જે એન્થાલ્પી છે એ એની લેટીસ એન્થાલ્પી કહેવાય છે. અને આ પ્રક્રિયા સાથે સંકળાયેલી જે એન્થાલ્પીનું મૂલ્ય છે એ મળે છે 788 કિલોજૂલ પ્રતિ મોલ. અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે તેથી આ પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણને પોઝિટિવ જ મળશે. તો આ એક એક્ઝામ્પલ છે. આપણે હવે અહીંયા એ પણ જોઈશું કે NaCl જે છે એ ઘનમાંથી પછી એના આયનો છૂટા પડે છે અને છૂટા પડી અને એક્વિયસ ફોર્મમાં મળે છે. તો એ આખી પ્રક્રિયાની જે એન્થાલ્પી છે તે તેની દ્રાવણની એન્થાલ્પી કહેવાશે. વિદ્યાર્થી મિત્રો લેટીસ એન્થાલ્પીની કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈએ. તો સૌથી પહેલી શું કે પ્રયોગ દ્વારા લેટીસ એન્થાલ્પી ક્યારે સીધી શોધી શકાય નહીં. કે તમે કોઈ પ્રાયોગિક રીતે અથવા કોઈ પ્રયોગ કરીને લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય જો તમે ડાયરેક્ટલી શોધો તો એ પ્રાયોગિક રીતે સીધું લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય ક્યારેય માપી શકાતું નથી. લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય માપવા માટે બોર્ન હેબર ચક્રની મદદથી એ ગણવામાં આવતું હોય છે. હમણાં જ મેં તમને કીધું આગળ કે તમને આ ટોપિકમાંથી પ્રશ્ન તરીકે એવું પણ પૂછાય કે બોર્ન હેબર ચક્ર દ્વારા
સોડિયમ ક્લોરાઇડ સોલિડની લેટીસ એન્થાલ્પી ગણો. તો બોર્ન હેબર ચક્ર જે છે એ લેટીસ એન્થાલ્પીની ગણતરી માટે ઉપયોગમાં લેવાય છે. એકચ્યુઅલી આ બોર્ન હેબર ચક્ર એ શું હોય છે કે આપેલો આયનીય ઘન સંયોજન, બરાબર, આ ઘન સંયોજન જુદા જુદા કયા કયા તબક્કાઓમાંથી પસાર થઈ અને પછી ઘન સંયોજન નહીં, પરંતુ આપેલ કોઈ પણ આયનિક ઘન જ્યારે પણ બને છે તો એ જે પણ તત્વોથી બને છે તો એ તત્વો એકબીજા સાથે જોડાઈ કયા કયા તબક્કામાંથી પસાર થઈ અને આખો એ સ્ફટિક આયનિક ઘન સંયોજન તૈયાર થાય છે એ સાથે સંકળાયેલા વિવિધ તબક્કાઓ છે. એટલે બોર્ન હેબર ચક્ર આપણે હવે સમજીશું, એના જુદા જુદા તબક્કા, અને NaClના એક્ઝામ્પલથી આપણે સમજીશું. સોડિયમ ક્લોરાઇડનો ઘન સ્ફટિક તૈયાર કેવી રીતે થાય છે? તો આ સોડિયમ ક્લોરાઇડમાં બે તત્વો છે, સોડિયમ અને ક્લોરિન, બરાબર. તો Na અને Cl આ બંને જોડાય છે અને પછી NaClનો સ્ફટિક તૈયાર થાય છે. પણ આ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા નથી. આમાં જુદા જુદા વચ્ચે ઘણા તબક્કાઓ છે અને એ બધા જ તબક્કાઓમાં જે એન્થાલ્પી ફેરફાર થાય એ એન્થાલ્પી ફેરફારનો આપણે ગણતરીમાં લઈ અને આપણે આખી પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી કે જેને તેની લેટીસ એન્થાલ્પી કહેવાય છે તે વિશે જોઈશું. તો આપણે લેટીસ એન્થાલ્પીથી બોર્ન હેબર ચક્ર શોધવાનું છે અને એના માટે આપણે સોડિયમ ક્લોરાઇડનું એક્ઝામ્પલ લઈએ. તો સોડિયમ ક્લોરાઇડના એક્ઝામ્પલથી આ બોર્ન હેબર ચક્ર છે ને તમને એક ડાયાગ્રામથી પણ પાછળ આ ટોપિક પછી બતાવું છું તમને. પણ સોડિયમ ક્લોરાઇડમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો સોડિયમ ક્લોરાઇડમાં એક તત્વ છે સોડિયમ અને બીજું છે ક્લોરિન. હવે સોડિયમ છે ને એ સોલિડ ફોર્મમાં ઘન સ્વરૂપમાં મળી આવતું હોય છે. એટલે સૌથી પહેલા તબક્કાની જો વાત કરીએ, આના જે જુદા જુદા તબક્કાઓ છે એમાં સૌથી પહેલો તબક્કો જે છે, આ સૌથી પહેલા તબક્કામાં જે ઘન સોડિયમ હોય છે, આ ઘન સોડિયમ એ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે, વાયુમાં ફેરવાતો હોય છે. એટલે આપણે કહીએ તો સોલિડ સોડિયમ ઘન એ Na ગેસિયસ ફોર્મમાં સોડિયમ વાયુમાં ફેરવાતો હોય છે. હવે ઘનમાંથી વાયુમાં ફેરવાવાની પ્રક્રિયા જેને આપણે ઉર્ધ્વપાતન કહે છે. તો આ પહેલો તબક્કો છે તેમાં શું થશે? સોડિયમ ધાતુનું ઉર્ધ્વપાતન અથવા સોડિયમ ધાતુનું ઉર્ધ્વીકરણ થતું હોય છે. ઉર્ધ્વપાતનને ઇંગ્લિશમાં સબ્લિમેશન કહેવાય. એટલે આ સબ્લિમેશનની પ્રક્રિયા છે તો તેની સાથે સંકળાયેલી એન્થાલ્પી એને આપણે કહીશું ઉર્ધ્વપાતન અથવા તો સબ્લિમેશન એન્થાલ્પી. અને આ એન્થાલ્પીનું મૂલ્ય સોલિડમાંથી સોડિયમ ગેસિયસ ફોર્મમાં ફેરવાય છે તો આ પ્રક્રિયાની એન્થાલ્પીનું મૂલ્ય એ 108.4 કિલોજૂલ પર મોલ મળતું હોય છે. આ મૂલ્યો તમારે એક્ઝામમાં પૂછ્યા ટોપિક તમારે યાદ રાખવા પડશે જ. એટલે પહેલો તબક્કો જેમાં સોડિયમ ધાતુ એ ઘનમાંથી વાયુમાં ફેરવાય છે ઉર્ધ્વીકરણ થઈને. બીજા તબક્કામાં જોઈએ હવે આપણે. તો બીજા તબક્કામાં જે પહેલા તબક્કાના અંતે સોડિયમ વાયુ અવસ્થામાં જે મળ્યો, એટલે વાયુરૂપ જે સોડિયમ છે, આ વાયુરૂપ સોડિયમ એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરી અને Na+ વાયુરૂપ સોડિયમ ધન આયનમાં ફેરવાતો હોય છે. એટલે એક રીતે કહેતો આ સોડિયમની આયનીકરણની પ્રક્રિયા કહે છે. તમે તત્વોના વર્ગીકરણવાળા પ્રકરણમાં આયનીકરણ એન્થાલ્પી વિશે ભણી ગયો છો. એની વ્યાખ્યા જરાક યાદ કરો તો એની વ્યાખ્યામાં કહ્યું છે કે એક મોલ તટસ્થ પરમાણુ એ વાયુરૂપ ધન આયનમાં ફેરવાય એ માટે એક ઇલેક્ટ્રોન મુક્ત કરી અને વાયુરૂપ ધન આયનમાં ફેરવાય તેના માટે જરૂરી એન્થાલ્પી ઉષ્માને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. તો અહીંયા એક મોલ સોડિયમ એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને એક મોલ Na+માં ફેરવાય છે અને સોડિયમનું આયનીકરણ કહેવાશે. અને આની સાથે સંકળાયેલી એન્થાલ્પી એ હોય છે 496 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે કહેવાશે આ સોડિયમની આયોનાઇઝેશન એન્થાલ્પી જેનું મૂલ્ય 496 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો NaClની રચના માટેની જે જુદા જુદા તબક્કાઓ છે તેમાંના બે તબક્કા જોયા આપણે. પહેલામાં સોડિયમ સોલિડમાંથી ગેસિયસમાં ફેરવાય એટલે ઉર્ધ્વીકરણની પ્રક્રિયા. બીજામાં સોડિયમ જે વાયુરૂપ છે એ વાયુરૂપ સોડિયમ એક ઇલેક્ટ્રોન મુક્ત કરી અને વાયુરૂપ Na+ સોડિયમ ધન આયનમાં ફેરવાય છે. હવે બાકીના તબક્કાના પછીને આપણે જોઈએ. પહેલા બે તબક્કામાં સોડિયમ વાયુરૂપ સોડિયમ ધન આયનમાં ફેરવાઈ ગયો, Na+ ગેસિયસ ફોર્મમાં ફેરવાઈ ગયો. હવે NaClમાં જે બીજું તત્વ છે તે છે Cl ક્લોરિન. ક્લોરિન એ દ્વિપરમાણુ અણુ વાયુરૂપ અવસ્થામાં દ્વિપરમાણુ અણુ રૂપે મળતો હોય છે. એટલે ક્લોરિન એ હંમેશા આપણને Cl2 ફોર્મમાં મળે. તો હવે આ જે Cl2 ક્લોરિન વાયુ જે છે, આ ક્લોરિન વાયુ એ
ક્લોરીન વાયુ છે એટલે Cl2 એટલે એમાં 2 ક્લોરીન પરમાણુ બંધથી જોડાયેલા હશે. તો આ બંને વચ્ચેનો બંધ તોડી અને 2 ક્લોરીન પરમાણુને છૂટા પાડવા, એટલે એક રીતે કરતા વિયોજનની પ્રક્રિયા કહેવાશે. બંધ વિયોજન એન્થાલ્પી કહેવાશે આ પ્રક્રિયાની એન્થાલ્પી. તો જે ક્લોરીન પરમાણુ છે, ક્લોરીન Cl2 અણુ એ 2 ક્લોરીન પરમાણુમાં છૂટો પડે છે, જેને બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય છે. અને આ પ્રક્રિયા માટે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય મળે છે 121 કિલોજૂલ પ્રતિ મોલ. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો, Cl2માંથી એક ક્લોરીન છૂટો પડે, બરાબર, એટલે ક્લોરીનની વિયોજન એન્થાલ્પી એટલે બંધ વિયોજન એન્થાલ્પી છે. પણ અહીંયા 1/2 Cl2 કર્યું છે કારણ કે આપણને એક ક્લોરીન પરમાણુ માટે જરૂરી છે, એટલા માટે. એમ જોઈએ તો Cl2 એ છૂટો પડે આ રીતે, બરાબર, વિયોજન થાય તો 2 Cl છૂટા પડે. પણ આપણે 1 મોલ Cl વાયુરૂપ અવસ્થામાં મળે તે માટે જોઈએ એટલે આપણે આખી પ્રક્રિયાને 1/2 વડે ગુણવું પડે. અહીંયા બી 1/2 વડે ગુણો એટલે કેન્સલ થઈ ગયું, એટલે 1 મોલ ક્લોરીન માટે પ્રક્રિયા મળી ગઈ. તો 1/2 Cl2 એટલે આખી પ્રક્રિયા આપણે 1/2 વડે ગુણી, બરાબર, અથવા તો 2 વડે ભાગીએ એવું પણ કહી શકીએ. તો આ પ્રક્રિયાના જે એન્થાલ્પી ફેરફાર છે તેને પણ જે મળે છે તેનાથી 2 વડે ભાગવું પડશે, એટલે આપણને આ પ્રક્રિયાની બંધ એન્થાલ્પીનું મૂલ્ય મળે છે 121 કિલોજૂલ પ્રતિ મોલ. એમ જોઈએ તો Cl2 એક રીતે કહેતા આવું કહેવાશે કે Cl2 એનું વિયોજન થાય અને 2 ક્લોરીન પરમાણુ વાયુરૂપ ક્લોરીનમાં વિયોજન થઈને 2 વાયુરૂપ ક્લોરીન પરમાણુ છૂટા પડે તો આખી પ્રક્રિયાની જે એન્થાલ્પી છે ને એ 121થી ડબલ 2 ગણી હશે, એટલે એ મળશે 242 કિલોજૂલ પ્રતિ મોલ, બરાબર. અને આ પ્રક્રિયાને આપણે 1/2 વડે ગુણીએ, બરાબર, તો એના જે એન્થાલ્પી ફેરફાર છે એને પણ આપણે 1/2 વડે ગુણવું પડે, એટલે આપણને મૂલ્ય મળશે 121, કારણ કે આપણે 1 મોલ ક્લોરીન માટે શોધવાનું છે એટલા માટે. તો 121 કિલોજૂલ પ્રતિ મોલ જેટલું મૂલ્ય તમને આ બંધ વિયોજન એન્થાલ્પીનું, ક્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય મળશે. ત્યાર પછીના તબક્કામાં શું છે કે વાયુરૂપ ક્લોરીન પરમાણુ જે મળ્યો, આ વાયુરૂપ ક્લોરીન પરમાણુ એ 1 ઇલેક્ટ્રોન મેળવી અને વાયુરૂપ ક્લોરાઇડ આયન Cl- આયનમાં ફેરવાય. તો આ પ્રક્રિયા એ ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા કહેવાશે. તો આ પ્રક્રિયાની એન્થાલ્પી એટલે એ ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાશે, જેનું મૂલ્ય મળે છે -348.6 કિલોજૂલ પર મોલ. એટલે આમે મોટાભાગે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પણ હોય ને ક્ષેપક પણ હોઈ શકે, પણ મોટાભાગના કિસ્સામાં એ ઉષ્મા ક્ષેપક હોય છે. તો આ તબક્કામાં ત્રીજા અને ચોથા C અને D આ 2 તબક્કામાં એ વાયુરૂપ ક્લોરીન Cl2 જે છે એ Cl- આયન વાયુરૂપ ક્લોરાઇડ આયનમાં રૂપાંતર પામે છે. અને ત્યાર પછીનો છેલ્લો જે તબક્કો છે એ તબક્કામાં શું થશે કે આપણને પહેલા તબક્કાને અંતે પહેલાં સ્ટાર્ટિંગમાં જે સોડિયમ છે એ Na+માં ફેરવાય, વાયુરૂપ સોડિયમ ધન આયનમાં ફેરવાય, અને ક્લોરીન છે એ વાયુરૂપ ક્લોરાઇડ ઋણ આયનમાં ફેરવાય. આ બંને વચ્ચે જોડાણ થાય અને NaCl સોલિડ સોડિયમ ક્લોરાઇડ ઘન બનતો હોય છે. આ ટોટલ 5 તબક્કાઓ જે છે આ 5 તબક્કાઓ થઈ અને આપણને NaClનો સ્ફટિક મળતો હોય છે. એટલે આ બધા જ તબક્કાઓમાં જે એન્થાલ્પી ફેરફારના મૂલ્યો આપેલા છે આ એન્થાલ્પી ફેરફારના મૂલ્યનો સરવાળો કરો તો આપણને NaClની લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય મળતું હોય છે. આ બધા જ તબક્કાઓ જે બતાવે છે એ તબક્કા એટલે કે દાખલા તરીકે પહેલો તબક્કો જો તો સોડિયમનું ઉર્ધ્વીકરણ થાય છે, એને સોલિડમાંથી એને ગેસમાં ફેરવાય છે. બીજા તબક્કામાં જે સોડિયમ ગેસિયસ ફોર્મમાં છે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આયનીકરણ પામે છે, અને એની આયનીકરણની પ્રક્રિયાને અંતે એ Na+ ગેસિયસ ફોર્મમાં એમાં ફેરવાય છે. ત્રીજા તબક્કામાં Cl2 એ વિયોજન પામે છે, બંધ વિયોજન થાય છે અને 2 ક્લોરીન વાયુરૂપ અણુમાં એટલે ક્લોરીન અણુ પરમાણુમાં ફેરવાતા હોય છે. ચોથા તબક્કામાં એ જે વાયુરૂપ ક્લોરીન પરમાણુ છે તે ઇલેક્ટ્રોન મેળવી ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા થાય છે અને ક્લોરાઇડ આયનમાં ફેરવાય છે. અને પાંચમા તબક્કામાં Na+, Cl- આયન જોડાઈને NaCl બને છે. આ બધા જ તબક્કાઓને દર્શાવતું જે ચક્ર છે ને તેને બોર્ન હેબર ચક્ર કહેવાય છે. અને આ ચક્ર જે છે એના એક લાક્ષણિકતા છે, અને એ લાક્ષણિકતા એ છે કે ચક્રને ફરતે એન્થાલ્પી ફેરફારનો સરવાળો જે છે ને તે શૂન્ય થતો હોય છે. તમે બધાનો જો એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરો તો એ આપણને તમને
શૂન્ય મળશે. કેવી રીતે શૂન્ય હું તમને હમણાં સમજાવું. પણ સૌથી પહેલાં તો આપણે આ પ્રક્રિયાની લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય જોઈએ તો જેટલા 5 તબક્કાઓ છે અને એ 5 તબક્કાના જે એન્થાલ્પી ફેરફારના મૂલ્યો મળ્યા હતા બધાનું તમે ટોટલ કરો, બરાબર. બધાનું ટોટલ કરશો તો તમને આન્સર મળશે 788 કિલો જૂલ, બરાબર. એટલે આ જે મળ્યું તે NaClની લેટીસ એન્થાલ્પી કહેવાશે. એટલે NaClની લેટીસ એન્થાલ્પી આ રીતે આપણે દરેક તબક્કાઓના એન્થાલ્પી ફેરફારના મૂલ્યનો સરવાળો કરીને મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે NaCl માટે જે જુદા જુદા બોર્ન હેબર ચક્ર જોયું અને જુદા જુદા તબક્કા તે અહીંયા તમને ડાયાગ્રામથી બતાવે છે. અહીંયા આપણે જરાક આ ડાયાગ્રામમાં પણ સમજીશું. તો જુઓ, સૌથી પહેલાં તો સોડિયમ સોલિડ છે, બરાબર. આ સોડિયમ સોલિડ એ સોડિયમ ગેસમાં ફેરવાશે, બરાબર. પહેલો તબક્કો ઉદ્દીપકરણનો, જેની સાથે સંકળાયેલી ઉષ્મા એ 108.4 કિલો જૂલ પર મોલ છે. ત્યાર પછી શું થાય છે, આ જે સોડિયમ ગેસ છે એ આયનીકરણ પામે છે અને આયનીકરણ પામી અને Na+ ગેસમાં ફેરવાય છે, બરાબર. આયનાઇઝેશન એન્થાલ્પી, બરાબર. પહેલા તબક્કામાં ઉદ્દીપકરણ થાય છે, Na ગેસિયસમાં ફેરવાય છે. આ પરિસ્થિતિમાં 1/2 Cl2 તો એમ જ હશે. અત્યારે પહેલાં શરૂઆતના 2 તબક્કામાં સોડિયમ પર પ્રક્રિયા થાય છે, બરાબર. આયનીકરણની પ્રક્રિયાની એન્થાલ્પી એ 495.6 કિલો જૂલ પર મોલ મળે છે, એટલે Na+ ગેસિયસ ફોર્મમાં ફેરવાય છે. ત્યાર પછીના તબક્કામાં જે પ્રક્રિયામાં Cl2 છે જેના 1/2 મોલ લે છે, આ Cl2 એ આયનાઇઝેશન પામે છે, એનું બંધ વિયોજન થાય છે અને ક્લોરીન વાયુ સ્વરૂપમાં ફેરવાય છે, બરાબર. આ તબક્કામાં Cl Na+ તો ફેરવાઈ ગયો, બરાબર. Cl છે એ Cl ગેસિયસ ફોર્મમાં ફેરવાશે, બંધ વિયોજન એન્થાલ્પી અને એનું મૂલ્ય 121 કિલો જૂલ પર મોલ મળે છે. ત્યાર પછીના તબક્કામાં આ જે વાયુરૂપ ક્લોરીન પરમાણુ છે તે ઇલેક્ટ્રોન મેળવે છે અને Cl- માં ફેરવાય છે, જેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી કહે છે ને એ મૂલ્ય મળે છે -348.6 કિલો જૂલ પર મોલ. અને આ જે Na+ અને Cl- આયનો મળ્યા એ બંને ભેગા થઈને સોડિયમ ક્લોરાઇડ સ્ફટિક સોલિડ બનાવતા હોય છે. આ બધા તબક્કાઓનો સરવાળો, આ બધા જે તબક્કા દર્શાવતું જે ચક્ર અહીંયા બતાવ્યું છે ને એ બોર્ન હેબર ચક્ર કહેવાય છે. અને બોર્ન હેબર ચક્રથી આપણે આયનીય ઘન પદાર્થના સ્ફટિકની લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને એક્ઝામ્પલથી પણ સમજાવી શકો છો, સોડિયમ ક્લોરાઇડના એક્ઝામ્પલ પરથી. હવે આ લેટીસ એન્થાલ્પી વિશે સમજીએ, ત્યારબાદ એની સાથે સંકળાયેલી કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, લેટીસ એન્થાલ્પી જો એટલે આ એન્થાલ્પી વિશે જોયું, પણ આપણે હવે અહીંયા આંતરિક ઉર્જા વિશે પણ વાત કરી. તો આપણે આગળ એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જાનો ફેરફાર ΔU, આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર ΔH, આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે એની તારવણી પણ જોઈ ગયા છે કે ΔH = ΔU + ΔNgRT. આપણે આ જે NaClની પ્રક્રિયા છે જેમાં સોડિયમ ક્લોરાઇડ સોલિડ જે છે, આ સોડિયમ ક્લોરાઇડ સોલિડમાંથી Na+ ગેસિયસ ફોર્મમાં અને NaCl- ગેસિયસ ફોર્મમાં ફેરવાય છે. આ પ્રક્રિયા માટે ΔNgનું મૂલ્ય શોધીએ તો ΔNgનું મૂલ્ય શોધવાનું કેવી રીતે હોય છે યાદ કરો. તો ΔNgનું મૂલ્ય શોધવા માટે સૂત્ર છે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. અહીંયા વાયુરૂપ નિપજ છે 1 સોડિયમના અને ક્લોરીન, એટલે વાયુરૂપ નિપજના મોલ થયા 2 માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ, એટલે પ્રક્રિયક તરીકે તો અહીંયા NaCl છે ને જે સોલિડ છે, એટલે વાયુરૂપ પ્રક્રિયક કોઈ છે નહીં, એટલે આ પ્રક્રિયા માટે ΔNgનું મૂલ્ય જે છે એ આપણે શોધીશું તો એ આપણને 2 જેટલું મળશે. તો આ પ્રક્રિયા માટે ΔNgનું મૂલ્ય 2 મળશે, એટલે આ પ્રક્રિયા માટે જે આંતરિક ઉર્જા છે, આ આંતરિક ઉર્જા એ 2RT ΔNgRT આપણે લખીએ છીએ, તો ΔNgની વેલ્યુ આપણને 2 મળે છે, એટલે આ પ્રક્રિયાની આંતરિક ઉર્જા જે છે એ 2RT કરતાં ઓછી હોય છે. એટલે ΔUનું મૂલ્ય એ આપણને જે હમણાં માપ્યું ક્યારનું આપણે ગણતરી કરીને શોધ્યું પણ ખરું કે એ મૂલ્ય આપણને લગભગ કહીએ તો 788 કિલો જૂલ પર મોલ જેટલું મળતું હોય છે. તો પ્રક્રિયાની આંતરિક ઉર્જાનું મૂલ્ય જે છે એ આંતરિક ઉર્જાનું મૂલ્ય એ આના કરતાં ઓછું મળશે. એટલે આની આંતરિક ઉર્જા જે છે ને એ લગભગ કહે તો અહીંયા 783 કિલો જૂલ પ્રતિ મોલ મળશે. તો આમ આવી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કરતાં આંતરિક ઉર્જાનો ફેરફારનું મૂલ્ય આપણને
ઓછું જ લગભગ મળતું હોય છે. લેટિસ એન્થાલ્પીનો ઉપયોગ શું છે? આપણે એના ઉપયોગની વાત કરીએ તો લેટિસ એન્થાલ્પીના મદદથી એનો ઉપયોગ કરી અને આપણે દ્રાવણની એન્થાલ્પી ગણી શકીએ છીએ. હમણાં દ્રાવણની એન્થાલ્પી વિશે જોયું તો દ્રાવણની એન્થાલ્પીમાં આપણે છેલ્લો જે પોઈન્ટ જોયો હતો કે જેમાં હતું કે દ્રાવણની એન્થાલ્પી એ લેટિસ એન્થાલ્પી અને બીજું કયું બીજી એક એન્થાલ્પી છે જે બંનેનું ટોટલ થાય છે. તો કોઈપણ દ્રાવણની એન્થાલ્પી એ બે બાબતોનો સરવાળો છે. દ્રાવણની એન્થાલ્પી એ એની લેટિસ એન્થાલ્પી અને એની જલીયકરણ એન્થાલ્પી આ બંનેનો સરવાળો હોય છે. તો NaCl માટે અહીંયા જે આપણે જોયું તેમ કે સોલ્યુશન દ્રાવણની એન્થાલ્પી લેટિસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી બંનેનો સરવાળો છે. એટલે જો તમારી પાસે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય હોય, જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોય તો આપણે એના પરથી આપણે દ્રાવણની એન્થાલ્પી શોધી શકીએ છીએ. તો NaCl માટે વાત કરીએ તો 1 મોલ NaCl છે એના માટે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય 783 કિલોજૂલ પર મોલ મળતું હોય છે અને એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય મળતું હોય છે -784 કિલોજૂલ પર મોલ. આ મૂલ્ય માહિતી થોડું એનાથી નક્કી થયેલું છે, પ્રાયોગિક રીતે પણ એ મેળવાયેલું હોય છે. તો NaCl માટે જે દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય છે એ આ બંનેનું ટોટલ જે આપણને મળશે 4 કિલોજૂલ પર મોલ. એટલે આમ લેટિસ એન્થાલ્પીના મૂલ્યની મદદથી આપણે દ્રાવણની એન્થાલ્પી ગણી શકીએ છીએ. આપણે NaCl માટે લેટિસ એન્થાલ્પી બોર્ન-હેબર ચક્રથી ગણી અને એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેળવી લીધું, માહિતી જે છે એમ આપેલી હોય તેમાંથી મેળવી લીધું. આ બંનેનો સરવાળો કરીને આપણને NaClની લેટિસ એન્થાલ્પી શોધી 4 કિલોજૂલ પર મોલ. એટલે આ રીતે દ્રાવણની એન્થાલ્પી આપણે લેટિસ એન્થાલ્પીની મદદથી શોધી શકીએ છીએ. NaCl સોલિડ જે છે એનું વિલયન ઘણી ઓછી ઉષ્મા ફેરફાર સાથે સંકળાયેલ છે. વિલયન એટલે કે એનું એમાં ઓગળી જવું અથવા તો દ્રાવ્ય થઈ જવું, ગળી જવું, બરાબર. તો સોડિયમ ક્લોરાઇડ ઘન જે છે એ ઓગળી જાય કે દ્રાવ્ય થાય એ પ્રક્રિયામાં ઘણો ઓછો ઉષ્મા ફેરફાર જોડાય છે. કારણ કે આપણે જો તમે આ પ્રક્રિયા માટે દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું મળે છે? 4 કિલોજૂલ પર મોલ. એટલે બહુ ઓછું છે. એટલે આનો મતલબ શું છે કે NaClનું વિલયન અથવા NaClનું જે દ્રાવણ બને છે પાણીમાં ઓગળી અને દ્રાવણ બને છે તો એ દ્રાવણની એન્થાલ્પી બહુ ઓછી છે. મતલબ કે આ પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર કેવો થતો હોય છે? બહુ ઓછો ઉષ્માનો ફેરફાર થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું દ્રાવણની એન્થાલ્પી અને બહુ જ અગત્યનો ટૉપિક આ ચેપ્ટરમાંથી જે પૂછાઈ શકે એવા પ્રશ્નોમાં તે છે બોર્ન-હેબર ચક્ર દ્વારા NaClની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય ગણો. તમને 3 માર્ક્સના પ્રશ્નમાં આ ટૉપિકમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તો લખીને આ ટૉપિક તૈયાર કરજો અને આમાં જે એન્થાલ્પી ફેરફારના મૂલ્યો જે આપેલા છે એ તમારે યાદ રાખવા પડશે. તો આના પછીના ટૉપિકમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.